સુરત શહેરના સારા દરવાજા પાસે આવેલ સોનિયાનગર ઝૂંપડપટ્ટીમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી કરાઈ હોવાના આક્ષેપો કરાયા છે। આ વિસ્તારમાં 1 વર્ષ પહેલા ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી અને હવે પાણીની લાઇન નાખવાનું કામ ચાલુ છે, જેમાં કોન્ટ્રાક્ટર એ જ ડ્રેનેજ કુંડીઓમાં પાણીના કનેક્શન પાસ કરાર હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો અને ડ્રેનેજ લાઇનમાંથી પાણીના કનેક્શનમાં ગંદુ અને દૂષિત પાણી આવવાની પૂરી શક્યતા છે, એટલે આ કામ પહેલાથી જ લાઇન કુંડીઓનું બહારથી નાખવામાં આવે તો સારું। છતાં પણ કોન્ટ્રાક્ટરે એની બેદરકારી બતાવી એ લાઇન ડ્રેનેજ લાઇનની કુંડીઓમાંથી પસાર કરતો હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો। તો સ્થાનિકોને માંદગીનો ભય છે, તો સ્થાનિક આગેવાનીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને સમજાવી આ પછી પણ એની જ ચલાવવાની કામગીરી કરે છે। એ આ એરિયામાં માનવીય ફાટી નીકળે તો જવાબદાર કોણ તેવા સવાલો કર્યા હતા। મારું નામ ગોપાલ સોનોને છે, મેં વાર્ડ નંબર 14 મહામંત્રી છું બીજેપીમાં। આ સોનિયાનગર વિસ્તાર છે અમારો। આ વિસ્તારમાં છે આપણે ઘણા વર્ષ 1 વર્ષ પહેલાં ગટર લાઇનનું કામ થયું હતું, જે ડ્રેનેજ લાઇન નવી નાખાઈ હતી બધી। હવે આ પાણીની લાઇનનો પાસ થયું છે। પાણીની લાઇનવાળાએ એવું કર્યું છે કોન્ટ્રાક્ટરે, રવિ શિંદે એમનું નામ છે। હવે એમને એવું કર્યું છે ડ્રેનેજ લાઇનની અંદર તોડીને પાણીનો પાઇપ છે એ અંદરથી નાખ્યા છે। હવે અમે બધા સ્થાનિકોને રજૂઆત આવતી હતી અઠવાડિયાથી, તમે ત્યાં ગણેશવાલા સાહેબને બી કીધું હતું, રજૂઆત કરી હતી રૂબરૂ જઈને 2 વાર 3 વાર રજૂઆત કરી આવ્યો છો, છતાં અમારે કોઈ નિરાકરણ નથી આવ્યું। પછી કાલે મેં અહીંયા વિઝિટ કરી હતી અને મારા FB એકાઉન્ટ પર મેં વિડીયો મૂક્યો હતા અહીંયા, તો આજે તાત્કાલિક ધોરણે અહીંયા કામ ચાલુ કરાવ્યું છે। એટલે કોન્ટ્રાક્ટરની બેદરકારી આ બધું દેખાવે છે કે આ કેવી રીતના કામ કરીને નીકળી ગયા છે। અત્યારે હાલ બી આ ચેમ્બરમાં જ કામ કરે છે, તમે જોયો તો ત્યાં જોઈ શકો છો, અત્યારે બી ચેમ્બરમાં જ નાખે છે પાછો। આપણે છતાં હે તો આ કોન્ટ્રાક્ટરને એવું છે કે કોઈથી બીતા જ નથી, અમને ખાલી પૈસાથી મતલબ છે, લોકોનો જીવથી કંઈ લેવા દેવા નથી આ લોકોને। शशिकला कहाँ रहने का? सोनियानगर झोपड़पट्टी। यहाँ पे क्या तकलीफ पड़ी आपको? पानी हमको ये तकलीफ पड़ी है कि यहाँ पे गटर का जब से काम चालू हुआ है तब से हम बहुत ज़्यादा परेशान हो गए हैं और पानी का पाइप पूरा गटर के पाइप के अंदर से डाल दिया है, यही तकलीफ है। और पानी जो है वो बैक मारा है, गटर का पानी में हमारा पाइप डाल दिया है, तो हम पानी कैसे पियेंगे? जब शुरुआत करेंगे तब, जब पानी चालू होगा तो कैसे पानी पियेंगे? हमारे ये मांग, हम ये चाहते हैं कि कुंडी सही से बनाओ, पानी गटर का पानी ना आए और पानी का जो पाइप डाला है नल का पीने वाला पानी उसको निकाल के अच्छे से सही ढंग से करो। यहाँ पे कितने परिवार हो गए अंदाजित? यहाँ तो कितना परिवार है? 1000 परिवार है। तो हम इसी चीज़ से परेशान हो, गली 1.5 साल से गली खोद के पड़ा हुआ है, कोई कहाँ देखने भी नहीं आ रहा है, चलने का प्रॉब्लम है, कैसा क्या करने का प्रॉब्लम है, बस यही है।